અઈ દડુકા ના રમશો, દૂધમોન દહીંમો ના રમશો, બે નાવડા ઉપર પગ મેલીને દરિયો પાર નહીં થાય. સત્યના જિજ્ઞાસુ બનો, સત્યને જાણવાની ઈચ્છા પેદા કરો મારા વાલા. જાઓ આ મહાપુરુષોના શરણનું સ્વીકારીને એક જ પ્રાર્થના કરો કે પ્રભુ મરી ગયેલાની કોઈની, જગતની કોઈની વાત નથી જોઈતી, પણ આ અમર પરમાત્મા કેવો છે, આ પરમાત્મા છે એની અમને ઓળખાણ કરાવો. હે આવ્યો છે કોઈ દાડો સત્યને જાણવાનો વિચાર? તમે વિચાર કરો, અત્યારે તમારી જાતને પૂછો. એક મકાન હોય ને બીજું મકાન લેવાનો વિચાર આવે, એક લગ્ન થયા હોય ને બીજું લગ્ન કરવાના વિચાર સમજો છો ને? આ બહુ સારું છે નહીં? પરમાત્મા નથી મળતો ને એને મળવું છે, આવો વિચાર આવ્યો છે? તમારી ઈચ્છા જ નથી, ક્યાંથી મળે તમને? ના મળે મારા વાલા. વિચાર કરી જોજો તમારે શું જોઈએ છે. શું કહેવાનું ગુરુજીના શરણે આવી? બાબલો ના હોય કહેવાનું બાબલો આલે એમ ગુરુજીની એજન્સી છે. લગ્ન ના થતા હોય એટલે ગુરુજી પેલું મેરેજ બ્યુરો ચલાવે છે. આવી કોઈ ઈચ્છાઓ નહીં રાખવાની. શરીર છૂટે છૂટી જાય આવું કશું ગુરુજી જોડે મગાય તો ગુરુજી જોડે જઈને શું માંગવાનું? હે મને અમરની ઓળખાણ કરાવજો રે, અમરની ઓળખાણ કરાવજો રે, અમરની ઓળખાણ કરાવજો રે, અમરની ઓળખાણ કરાવજો રે. બીજું કશું નામ માંગુ રે ગુરુજી, અમરની ઓળખાણ કરાવજો રે. બીજું કશું નામ માંગુ રે ગુરુજી, અમરની ઓળખાણ કરાવજો રે. ખોરીને ખોરીને અમે થાક્યા રે, ખોરીને ખોરીને અમે થાક્યા રે. શરણે તમારા આવ્યા રે ગુરુજી, અમરની ઓળખાણ કરાવજો રે. શરણે તમારા આવ્યા રે ગુરુજી, અમરની ઓળખાણ કરાવજો રે. બીજું કશું નામ માંગુ રે ગુરુજી, અમરની ઓળખાણ કરાવજો રે. બીજું કશું નામ માંગુ રે ગુરુજી, અમરની ઓળખાણ કરાવજો રે. કરીએ અમને ચેતન નથી પડતું, કરીએ અમને કરીએ અમને ચેતન નથી પડતું, સતનો માર્ગ જો બતાવો રે ગુરુજી, અમરની ઓળખાણ કરાવી રે. સતનો માર્ગ જો બતાવો રે ગુરુજી, અમરની ઓળખાણ કરાવજો રે. બીજું કશું નામ માંગુ રે ગુરુજી, અમરની ઓળખાણ કરાવજો રે. તમારા હૃદયમાં આવો ભાવ પ્રગટ થયો છે કે અમર પ્રભુનો ઓળખવો છે, અમરનો ઓળખવો છે. તમે તો જે બોલાવવામાંથી જતા રહેલાની નવરાત ના પડ્યા.
દીવો કર્યો ને દાખલું વગાડ્યું, બીજું કર્યું છે હું તમે? ધૂપ કર્યા ને ધુમાડા કર્યા, ઉઘાડા પગ કરીને જાત્રાઓ કરી, ડાકોર જઈને ભજીયા ખાઈને ઘેર આવીને કર્યા કજિયા. તમે આ બધું જ કર્યું છે. આ સોલ પાડ્યો કહેવાય. જે હાજર છે એની વાત કરો. આજે ગટગટમાં બોલી રહ્યો છે ને એ અમર છે. કોઈ પણ શરીર અમર નથી, પણ શરીરનો આધાર, પિંડના બ્રહ્માંડનો જે આધાર છે એ અમર છે. અને એ અમર એ તમે છો. તમે અજર અમર ના અખંડ છો. તમે સતચિત અને આનંદ સ્વરૂપ છો. તમે હસ્તી ભાતી અને પ્રિય રૂપ છો. 4 વેદમાં તમારો સંદેશો લખેલો છે. દેવી દેવતાઓ તમારી પૂજા બાધા આરાધના આરતી કરે છે. તમે આવા મહાન છો. પણ હું શરીર ને શરીર મારું આવું સ્વીકારીને ઢબુ પૈસાના ઢ જેવા થઈ ગયા, જેણા થઈ ગયા, નોના થઈ ગયા, જીવ થઈ ગયા. અને આ લોકોએ તમને પાછા પાપી ઠેરાયા. એટલે પુણ્ય દાન કરે જ રાખો અને અમારા જેવાના પેટ ભરે જ રાખો. ખરું કેવામ ખાર હોય, સાધુ બનવામ 3 ગુણ, નહીં વેરો નહીં વેઠ. સાધુ સાધુ હોવ કે સુખે ભરવા મળે. હા, મંદિરમાં મીટર જ ના હોય લાઈટનું. મોટો ઓફિસર આવ્યો હોય તો તમારે એમ કે બાપુ બાપુ માં તો હાથ મેલ. હા, કેસ બેસ ના થાય. સમજો છો ને? સાધુ ઘેર આવવાનો હોય તો આપણો વજન ના ઉચરે. બાપુ લાવો તમારી થેલી, અમે ઉચકી લઈએ. છોકરાએ ખીચડી ના ખાધી હોય આનો ઉછીનું ઘી લાઈન શીરો ખવડાવે. હું ખવડાવો, પણ સતની માહિતી આલનારો હોય તો ખવડાવજો. ને કે બધું પોણી પહોંચે છે. જાય કે ના જાય? કેવું માનીને હવે જાગો રે સંતો ભાઈ, કેવું માનીને હવે જાગો. કેવું માનીને હવે જાગો રે સંતો ભાઈ, કેવું માનીને હવે જાગો. ના જાગો તો ભોગ તમારા, ના જાગો તો ભોગ તમારા. અમારો તો નથી લાગો રે સંતો ભાઈ, કેવું માનીને હવે જાગો. કેવું માનીને હવે જાગો રે સંતો ભાઈ, કેવું માનીને હવે જાગો. 5 ગુણનું બન્યું આ પાંજરું ને 3 ગુણનો લાગ્યો દાગો. 5 ગુણનું બન્યું આ પાંજરું ને 3 ગુણનો લાગ્યો દાગો. જન્મ મરણ આ તો દેહનો ધર્મ છે. 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 હું મારાથી દૂર ભાગો રે સંતો ભાઈ, એવું માનીને હવે જાગો. કેવું માનીને હવે જાગો રે સંતો ભાઈ, કેવું માનીને હવે જાગો. દસે દિશામાં છે રાજ તમારું, ઘેર ઘેર ભીખ ભીખ માંગો. દસે દિશામાં છે રાજ તમારું, ઘેર ઘેર ભીખ ભીખ માંગો. ના જાગો તો ભોગ તમારા, ના જાગો તો ભોગ તમારા. અમારો ગતો નથી લાગો રે સંતો ભાઈ, કેવું માનીને હવે જાગો. માનીને હવે જાગો રે સંતો ભાઈ, કેવું માનીને હવે જાગો. જાગો માતા વાલા ભગવાન, જાગો. શેમાં જાગવાનું? અત્યારે તમે જાગતા નથી. અત્યારે તમે જાગો છો ને? બોલો ભગવાન, જાગો છો? ઊંઘો છો? જાગો છો ને? શેમાં જાગો છો? જેણા જેણા હાપોલિયા પકડવા તો ચીપીએથી પકડાઈ જાય.
પણ અજગરને પકડવા માટે મોટો હોણસો લાવવો પડે. આ પ્રશ્ન બધા અજગર જેવા. શેમાં જાગો છો લ્યો મને કહો? તમે શરીરમાં, મનમાં, પ્રકૃતિમાં જાગો છો. હું શરીરને શરીર મારું મોન્યું, આ શેમાં જાગો છો? તમે મગનભાઈ, ચંચીબુન, મંગુબુન, મફાભાઈ, ચંપકભાઈ આ બધું થઈને બેઠા. આ બધું તમે શરીરમાં, પ્રકૃતિમાં, મનમાં જાગો છો. પ્રકૃતિના પાર પુરુષ રહેલો છે, એ પુરુષમાં જાગો મારા વાલા. એ પુરુષ સદચિતના આનંદ છે, જેનો આધાર બધાયને છે, જે જગતના પહેલાનો છે. આ કશું નતું તે દાડ જે હતો એ પુરુષની હું વાત કરું છું. તમે જન્મીને જતા રહેલાની વાતો કરવાથી નવરા ના પડ્યા. હું હજી જન્મ્યો નથી, નહીં જગત જ નતું. ચાર ખાણી નહીં, ચાર વાણી નહીં, ચાર વેદ નહીં, સ્વર્ગ મૃત્યુ પાતાળ નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં, કોઈનો જન્મ નહીં, દેવ દાનવ માનવ નહીં, માનવ નહીં. એ દાડાની એની પહેલાની હું વાત કરું છું. જો તમારી શુરતા ઠેકોણે આવે તો સમજાય, નકર કે પેલો બહુ બોલતો હતો. હે, તમે જગતના પહેલાના છો મારા વાલા, જગતના પહેલાના. કોણ કે તમને તમારી ખરી વાત? કોણ અસલી સંદેશો તમને હાલે? મારો ભગવાન કાલિદાસ બાપુએ બેજોડ વાણીઓ લખી છે. અનાદિના થઈએ અમે એકલા રે, આન થઈ જાય જો. અનાદિના થઈએ અમે એકલા રે, આન થઈ જાય જો. જન્મ ના થાય જો. આ તો હિરનો છે મોગા મૂલનો રે જોજો, રામ ના થાય જો. આ તો હિરનો છે મોગા મૂલનો રે જોજો, રામ ના થાય જો. હાજર માલને મેળવો રે જોજો, શરીરને હાલજો. હાજર માલને મેળવો રે જોજો, શરીરને હાલજો. કટિયા તો ભવને બગાડતો રે, આવેલી વહી જાય જો. કટિયા તો ભવને બગાડતો રે, આવેલી વહી જાય જો. અમર લોકનું આત્મા રે, આ તો તમારું કહેવાય જો. અમર લોકનું આત્મા રે, આ તો તમારું કહેવાય જો. એ જ પોતે પરમાત્મા રે, બીજે મળે નહીં જાણે જો. એ જ પોતે પરમાત્મા રે, બીજે મળે નહીં જાણે જો. તમે તમોને ખોડો રે, કોણ તમારી છે જાત જો. તમે તમોને ખોડો રે, કોણ તમારી છે જાત જો. ક્યાંથી આવ્યા આ લોકમાં રે, કહો જતો કયા ધામ જો. ક્યાંથી આવ્યા આ લોકમાં રે, હવે જતો કયા ધામ જો. અમર લોકનો આત્મા રે, એ તો સ્વરૂપ તમારું. અમર લોકનો આત્મા રે, એ તો સ્વરૂપ તમારું. અનાદિકાળ તમે છો, જગતના પહેલાના. જગત એટલે મારું ને તમારું શરીર. શરીરના પહેલાનો આ બોલનારો છે. એમાં બ્રહ્માંડના પહેલાનો બોલનારો છે ને. અને બોલનારો સાચો છે ને, બાકીની બધી પ્રકૃતિ વિકૃતિ ધર્મવાળી છે. વિકૃતિના ન્યાય એક દાડો વિનાશ પરિવર્તનના લઈને થશે ને. તો જે વિનાશ થઈ જાય એવો ભગવાન ના હોય. ભગવાન જન્મ નહીં, ભગવાન મરે નહીં, અને મરી જાય એને ભગવાન કહેવાય નહીં. સાચો ભગવાન હજી સુધી જન્મ્યો જ નથી. અને જન્મ નહીં તો એને શરીર બરીર હોય, અને શરીર ના હોય તો એના મા બાપ હોય,
અને શરીર ના હોય તો એને કોઈ કર્મ ક્રિયા વિધિ વિધાન કશું કરવું પડે અને શરીર ના હોય તો એને ગુરુ ચેલો હોય અને શરીર ના હોય તો એના ઓપરેશનો ગોળીઓ ડોક્ટર કને જવું પડે અને જો શરીર ના હોય તો એને સંસોણમાં ભરવાનું આવે. આવો એક સત્યો અલગ પુરુષ છે મારા વાલા અને એ પુરુષ તમે છો. એ પુરુષ જેમ ચશ્માને મેં ધારણ કર્યા હું ચશ્માથી જુદો છું એમ શરીરને ધારણ કરનારા તમે શરીરથી જુદા અલગ અને ન્યારા છો ને. તમારો મહિમા આવો છે. 4 વેદ તમને ગાય છે. મહાપુરુષો તમારી વાત કરે છે પણ તમે શરીર બની ગયા. હે અમે હમણાં એક ભજન બોલ્યા. આ એક ભજન ને એનો થોડો ખુલાસો જુઓ. તમે બધા એટલા ભાગ્યવંત છો, એટલા પુણ્યશાળી છો, એટલા ધન્યભાગી છો મારા વાલા. જે દાડે તમારી સૂક્ષ્મ નજર તમને પ્રાપ્ત થઈ છે, અગર તો થશે, એ દાડે આ શબ્દો તમને યાદ આવશે. એકલા બેઠા રોશો તોય નહીં નેઠ. આ કેવળ નર્દમ નૂરની વાત કરું છું. નર્દમ નૂર કેવળ તમારા સ્વરૂપ મહિમાની વાત છે. બાકી કોઈ વાત નથી. શબ્દના મેરમી બનો, શબ્દના પારખી બનો અને લક્ષ્ય મેળવીને શબ્દને છોડી દો. લક્ષ્યમાં તમે આવશો. તમે પરમાત્મા સ્વરૂપ છો. તમારી તમને વાત કરી રહ્યો છું. જો સમજણ પડતી હોય તો પાણીના રેલામ જતું ના રહે બધું. અમારા ઘનશ્યામ મહારાજ ઘણી વાર કહે કે આ મંડપનો ખર્ચો થવાનો હતો, એ આ જમણવારનો ખર્ચો, આ સાજિંદાઓનો ખર્ચો, હમણાં કવર વેચાઈ જશે કે નહીં બધા? હે આ બધો જે ખર્ચો થવાનો હતો એ થઈ ગયો. તો થોડી વાર બેહજો. હાલે તમે તમારે ઘેર જવાની આટલી બધી ઉતાવળ કરો છો. તે ફોન આવ્યો છે કે ચરુ નીકળ્યો છે તમારા ઘરમાં? અત્યારે ચરુ નીકળ્યો છે. હે એના એ ગાટલા, એના એ પલંગ, એના એ ખાટલા, એના એ દિવાલો, એનો એ પંખો ને એનું એ બૈરું. શું કાઢવું છે ઘેર જઈને? ધરાયા નથી, બેહવા નહીં સોના બોના. આવું બધું કહીએ ને સત્સંગમાં ના કહેવાય પણ મારે બોલાઈ જાય. બ્રેક ઓછી વાગે છે બરાબર. ક્યારેક તો એક્સિડન્ટ થઈ જાય છે પણ હાચવી લઉં છું.